નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે તારીખ છે 16 જૂન 2026 અને આજના આ ખાસ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। ખાસ કરીને એવા તમામ કેન્દ્રીય તેમજ રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે કે જેઓ વર્ષ 2004 થી 2024 વચ્ચે નિવૃત્ત થયા છે। છેલ્લા ઘણા સમયથી સતત એક જ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે 8મા પગાર પંચનો લાભ કોને મળશે, પેન્શનમાં કેટલો વધારો થઈ શકે, એરિયર્સ મળશે કે નહીં, ફિટમેન્ટ ફેક્ટર કેટલું હોઈ શકે છે અને નિવૃત્ત પેન્શનરોને તેનો કેટલો ફાયદો મળશે। તો મિત્રો, આ તમામ પ્રશ્નોના જવાબ આજે આપણે સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી આપ સૌને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો। જો તમે રોજ પેન્શન સંબંધિત સાચી અને વિશ્વસનીય માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો। મિત્રો, છેલ્લા ઘણા મહિનાથી 8મા પગાર પંચને લઈને સમગ્ર દેશમાં ચર્ચાનો માહોલ છે। લાખો કર્મચારીઓ અને કરોડો પેન્શનરોની નજર હવે આગામી સુધારાઓ પર છે, કારણ કે જ્યારે પણ નવું પગાર પંચ આવે છે ત્યારે તેની સીધી અસર માત્ર નોકરી કરતા કર્મચારીઓ પર જ નહીં પરંતુ નિવૃત્ત પેન્શનરો પર પણ જોવા મળે છે। તેથી વર્ષ 2004 થી 2024 દરમિયાન નિવૃત્ત થયેલા પેન્શનરોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। મિત્રો, હવે સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે કે શું દરેક પેન્શનરને 8મા પગાર પંચનો લાભ મળશે? તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે તેની ભલામણો મુજબ પેન્શનનું પણ પુનઃનિર્ધારણ કરવામાં આવે છે। જો કે કયા પેન્શનરોને કયા નિયમ હેઠળ લાભ મળશે તે અંગે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે। હવે મિત્રો, આપણે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો મિત્રો, હાલમાં વિવિધ કર્મચારી સંગઠનો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। કેટલાક સંગઠનો 2.86 ની માંગ કરી રહ્યા છે તો કેટલાક 3 થી વધુ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે। કેટલાક અહેવાલોમાં 3.83 નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, એટલે સોશિયલ મીડિયામાં ફરતા આંકડાઓને અંતિમ સત્ય માનવું યોગ્ય નથી। હવે એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે પેન્શનમાં કેટલો વધારો થઈ શકે છે? તો મિત્રો, પેન્શનનો વધારો સીધો બેઝિક પે, ફિટમેન્ટ ફેક્ટર, ડીએના મર્જર અને નવા પેન્શન ફોર્મ્યુલા પર આધાર રાખશે। એટલે આજે કોઈ પણ વ્યક્તિ ચોક્કસ કહી શકતી નથી કે દરેક પેન્શનરને કેટલો વધારો મળશે। અંતિમ ગણતરી સરકારના સત્તાવાર આદેશ બાદ જ શક્ય બનશે। હવે આપણે વાત કરીએ એરિયર્સ વિશે। તો મિત્રો, ઘણા પેન્શનરો પૂછે છે કે જો પગાર પંચનો અમલ મોડો થશે તો શું એરિયર્સ મળશે? તો મિત્રો, અગાઉના પગાર પંચોના અનુભવ મુજબ જ્યારે અમલીકરણ અને ભલામણોની તારીખ વચ્ચે અંતર રહે છે ત્યારે સરકાર એરિયર્સ અંગે નિર્ણય લેતી હોય છે, પરંતુ આ વખતે એરિયર્સ મળશે કે નહીં, કેટલા મહિનાનું મળશે અને કેવી રીતે ચૂકવાશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી। મિત્રો, સોશિયલ મીડિયામાં લાખો રૂપિયાના એરિયર્સના દાવાઓ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ યાદ રાખજો કે આ તમામ ગણતરીઓ માત્ર અંદાજ પર આધારિત છે। જ્યાં સુધી કેન્દ્ર સરકાર સત્તાવાર ગેજેટ અથવા આદેશ જાહેર ન કરે ત્યાં સુધી કોઈ પણ ચોક્કસ રકમને સાચી માનવી યોગ્ય નથી। હવે ખાસ વાત કરીએ વર્ષ 2004 થી 2024 વચ્ચે નિવૃત્ત થયેલા પેન્શનરો વિશે। તો આ તમામ પેન્શનરોમાં મોટા ભાગના 7મા પગાર પંચ હેઠળ નિવૃત્ત થયા છે। જો ભવિષ્યમાં 8મા પગાર પંચ મુજબ પેન્શન રિવિઝન થાય છે તો આવા તમામ પેન્શનરોને પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ લાભ મળી શકે છે, પરંતુ તે માટે અલગ અલગ તારીખે નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે અલગ અલગ જોગવાઈઓ પણ હોઈ શકે છે। હવે મિત્રો, આપણે વાત કરીએ ડીએ વિશે। તો ડીએ એટલે કે મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ રહે છે કે હાલમાં મળતું ડીએ બેઝિકમાં મર્જ થશે કે નહીં। તો અગાઉના પગાર પંચોમાં આવી પ્રક્રિયા અપનાવવામાં આવી હતી। આ વખતે પણ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય સરકાર જ લેશે। મિત્રો, ઘણા પેન્શનરોનો એવો પણ પ્રશ્ન પૂછે છે કે શું 8મા પગાર પંચનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મળશે? તો મિત્રો, તેનો જવાબ છે કે દરેક રાજ્ય સરકાર પોતાનો અલગ નિર્ણય લેતી હોય છે। સામાન્ય રીતે કેન્દ્ર સરકારનો નિર્ણય આવ્યા બાદ રાજ્ય સરકારો પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગથી જાહેરનામું બહાર પાડે છે।
હવે એક અગત્યની સલાહ વિશે વાત કરીએ તો સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના મેસેજ વાયરલ થાય છે, જેમાં લખેલું હોય છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થઈ ગયું, લાખો રૂપિયાનું એરર્સ મળશે અથવા અમુક તારીખથી નવા પગારનો અમલ થઈ ગયો. મિત્રો, આવા મેસેજ પર તરત જ વિશ્વાસ ન કરવો જોઈએ. હંમેશા સરકારના સત્તાવાર પરિપત્ર, ગેઝેટ અથવા અધિકૃત જાહેરાતની રાહ જોવી જોઈએ. અમારી ચેનલનો એક જ પ્રયત્ન રહે છે કે આપ સુધી સાચી, વિશ્વસનીય અને દસ્તાવેજ આધારિત માહિતી પહોંચાડીએ. અમે કોઈ પણ અફવા અથવા ખોટી માહિતી ફેલાવતા નથી. તેથી જ લાખો પેન્શનરો આજે અમારી ચેનલ સાથે જોડાયેલા છે. મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી ઘણા પેન્શનરોના ફોનમાં મેસેજ આવી રહ્યા છે કે જો આપણે વર્ષ 2004, 2008, 2012, 2016 અથવા 2020માં નિવૃત્ત થયા હોઈએ તો શું 8મા પગાર પંચનો લાભ સમાન રીતે મળશે કે પછી અલગ અલગ રીતે મળશે? તો મિત્રો, અહીં સમજવાની વાત એ છે કે જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે સરકાર વિવિધ કેટેગરીના કર્મચારીઓ અને પેન્શનરો માટે અલગ અલગ નિયમો જાહેર કરતી હોય છે. એટલે દરેક નિવૃત્ત કર્મચારીનો કેસ તેની નિવૃત્તિની તારીખ, પે લેવલ, છેલ્લો બેઝિક પગાર અને તે સમયે અમલમાં રહેલા નિયમો પર આધાર રાખે છે. તેથી કોઈ પણ વ્યક્તિ જો એમ કહે છે કે દરેક પેન્શનરને સરખો વધારો મળશે તો તે વાત સંપૂર્ણપણે સાચી નથી. દરેક કેસમાં અલગ અલગ રીતે ગણતરી કરવામાં આવે છે અને ત્યારબાદ પેન્શન રિવિઝન કરવામાં આવે છે. મિત્રો, હવે ઘણા લોકો એવો પણ પ્રશ્ન પૂછે છે કે જો 8મા પગાર પંચનો અમલ થવામાં વધુ સમય લાગશે તો શું પેન્શનરોને નુકસાન થશે? તો મિત્રો, અગાઉનો અનુભવ જોવામાં આવે તો સરકાર જ્યારે પણ પગાર પંચની ભલામણો સ્વીકારે છે ત્યારે જે તારીખથી લાભ આપવાનો હોય તે તારીખથી જ નાણાકીય લાભની ગણતરી કરવામાં આવે છે. જો અમલીકરણ મોડું થાય તો તે સમયગાળા અંગે સરકાર અલગથી નિર્ણય લે છે. તેથી હાલમાં કોઈ પણ પ્રકારની ગભરાટ રાખવાની જરૂર નથી. સરકાર જ્યારે સત્તાવાર આદેશ બહાર પાડશે ત્યારે જ સ્પષ્ટ થશે કે લાભ કઈ તારીખથી મળશે અને તેની ચૂકવણી કેવી રીતે કરવામાં આવશે. મિત્રો, હવે એક બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો ઘણા પેન્શનર મિત્રોને લાગે છે કે માત્ર બેઝિક પે વધશે અને બસ એટલો જ લાભ મળશે, પરંતુ હકીકતમાં એવું નથી. જ્યારે પણ પગાર અથવા પેન્શનનું પુનઃનિર્ધારણ થાય છે ત્યારે તેની સાથે જોડાયેલા અન્ય લાભો પર પણ અસર પડે છે, જેમ કે મોંઘવારી રાહત, કમ્પ્યુટેશન પછીની ગણતરી, પરિવાર પેન્શન, ગ્રેજ્યુટીની મર્યાદા, રજા રોકડીકરણ જેવી અનેક બાબતો પર પણ સરકારના નિયમો મુજબ ફેરફાર થઈ શકે છે. એટલા નવા પગાર પંચની અસર માત્ર માસિક પેન્શન સુધી મર્યાદિત રહેતી નથી. મિત્રો, અહીં હું તમને ખાસ વિનંતી કરું છું કે સોશિયલ મીડિયામાં દરરોજ અનેક પ્રકારના વિડીયો અને મેસેજ વાયરલ થતા હોય છે, જેમાં કહેવામાં આવે છે કે આજે જ આદેશ આવી ગયો, કાલથી નવી પેન્શન શરૂ, દરેક પેન્શનરને લાખો રૂપિયાનું એરર્સ મળી ગયું. તો મિત્રો, આવા મેસેજોથી સાવધાન રહેવું જોઈએ. અને મિત્રો, જો તમે વર્ષ 2004થી 24 વચ્ચે નિવૃત્ત થયા છો તો આ સમયગાળો ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન અલગ અલગ તબક્કે ડીએમાં વધારો, 7મા પગાર પંચનો અમલ અને વિવિધ પેન્શન સંબંધિત સુધારાઓ થયા છે. હવે જો ભવિષ્યમાં 8મા પગાર પંચની ભલામણો અમલમાં આવશે તો તે સમયે આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને પેન્શનનું પુનઃનિર્ધારણ કરવામાં આવી શકે છે. એટલે હાલ ધીરજ રાખવાની અને સત્તાવાર જાહેરાતની રાહ જોવાની જરૂર છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ.